અને વાળો ટાળો એ બધા વાળાઓ એકવાર સૂક્ષ્મ રીતે શરીરમાં પેસી જાય અને પછીથી અંદર હાનિઓ કરે તો એ વાળા દ્વારા એમનો પગ સૂજી ગયેલો અને સૂજી ગયેલો ને એટલો બધો પીડા આપે કે જેની કોઈ સીમા નહીં મળે. અને તે આરસાની અંદર એ ડૉક્ટર પિલ્લી શિરડીમાં જ હતા. એ શિરડીમાં હતા પણ જે જગ્યા પર એમણે મુકામ રાખેલો એ મુકામ પર રહીને એમણે સામાને એમ કહ્યું કે બાબાને આ દર્દ માટે તમે પ્રાર્થના કરજો, કારણ કે એ મને એટલી બધી પીડા આપે કે હવે મને ખમાય એવું નથી. કાં બાબાને એક વિનંતી કરજો કે આ પીડા 10 જન્મોમાં વેચી દે. જો એક સદગુરુ આ પણ કરી શકે. બધા ધ્યાન આપજો. સદગુરુને ભગવાને બધી જ એ શબ્દો જે બધી જ સત્તા આપેલી. એક સદગુરુને જેમ દિલ્હીથી કલેક્ટરને બધી જ સત્તા આપવામાં આવેલી એવી રીતે સદગુરુને એ બધી જ ભગવાનોએ સત્તા આપેલી. એ બદલાવ લાવે તો એ ભગવાન એને વિધિએ પણ માન્ય કરવા પડે. એટલા માટે દિલ્હીની સરકાર કામ કરે કે નહીં કરે, પણ એ કલેક્ટર જો ચાહે તો તમારી ગમે એવી બંધ દુકાન થઈ ગયેલી હોય એની એક સહી માત્રથી ચાલુ કરી નાખે. અને કદાચ એ કલેક્ટર ચાહે તો તમારી ગમે એટલી દુકાન ચાલતી હોય તમને ફોલ્ટમાં લઈને એ તમારી દુકાનને બંધ કરી નાખે. દિલ્હી સાથે તેને બહુ લેવા દેવા નહીં હોય જો કલેક્ટર ચાહે તો. તેમ આપણું કામ આ દિલ્હીની સરકાર કરે કે નહીં કરે, પણ આ કલેક્ટર જો ચાહે તો તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી કાઢે. એટલી આ પવિત્ર અને અનમોલ વસ્તુ છે. તો એમણે એ ડૉક્ટર પિલ્લીએ એમ કહ્યું કે બાબાને મારા વતી વિનંતી કરજો કે આ પીડા 10 જન્મમાં વહેંચી આપે. અને જ્યારે સામા એ વાત લઈને બાબા પાસે ગયા કે બાબા તમે ડૉક્ટર પિલ્લે પર કૃપા કરો, એ એટલો બધો હેરાન થઈ ગયેલો છે, એમને એટલી બધી પીડા થાય તો એ તમારા દર્શન કરવા માટે પણ આવી શકતો નથી. અને એમણે એ સંદેશો મોકલાવ્યો છે કે મારી આ પીડાને 10 જન્મમાં વહેંચી આપો, 10 જન્મમાં વહેંચી આપો કે જેને લીધે મને આ જન્મમાં થોડીક શાંતિ થાય. પણ જ્યાં જેની દ્રષ્ટિ જ એ સબને પણ બેઠું કરવા વાળી છે, તો એમણે સામાને એમ કહ્યું કે સામા ડૉક્ટર પિલ્લેને એમ કહેજે કે જ્યાં સુધી મેં બેઠેલો છે ત્યાં સુધી તારે 10 જણ સુધી આ પીડાને વેચવાની જરૂર નથી. તું મારી પાસે આવતો ખરો, મારા ચરણમાં બેસતો ખરો, તારી પીડાને હમણાં ને હમણાં દૂર નહીં કરી દે તો મારું નામ સદગુરુ નથી. અને એમણે એમ કેણ મોકલાયું કે તમે એમને દ્વારકામાઈમાં પકડીને લેતા આવો. સામા અને તાત્યા બેઉ ખાંડ આપીને એમના દ્વારકામાઈમાં લઈ આવ્યા. અને દ્વારકામાઈની અંદર સત્સંગ ચાલતો હતો. ત્યાં હંમેશા સત્સંગ ને ભજન ચાલતા હોય દ્વારકામાઈની અંદર. તો એમને પગ દુખતો હતો, એટલા માટે એ ડૉક્ટર પિલ્લે લાંબા પગ કરીને બેસેલો હતો. એ પગ લાંબા કરીને બેસેલો હતો, જેમ બેસી શકે બધા એવું કંઈ મળે. હા, એટલે કોઈને કદાચ અમને વ્યાસપીઠ કોઈને સંભળાવતી નથી. દુખ્યા તો કરવું પડે એમાં શું. એટલે દ્વારકામાઈમાં કરતા હતા તો અહીંયા તો કરાય નહીં, એવું કંઈ જરૂરી નથી. કારણ કે લાંબા પગ કરવાનો અમને પણ મન થાય, પણ અહીંયા મેર પડી શકતો નથી. તો એ ડૉક્ટર પિલ્લે જો કરજો ભાઈ, એમાં કોઈ બધાને અહીંયા તે દિવસે બધાને ઊંઘવાની પણ છૂટ આપેલી. કારણ કે ભગવાનના ચરણમાં માણસ આવીને પણ ઊંઘી જાય તો પણ એના મુકામ સુધી તો પહોંચી જાય. એટલે ઘણીવાર સાંઈધામ માટે એમ બધા કહે કે બધા ત્યાં જમવા સારું જ જાય. જો આ દુનિયાની અંદર આવવું નથી.
હમણાંની પરિસ્થિતિ હિસાબે કોઈ પણ ભૂખા મરતા નથી, બધાની ઘરે ખાવાનું છે. પણ ભગવાનને ધરેલો પ્રસાદ જ્યારે માણસો ખાય તો તેની શારીરિક, માનસિક, ભૌતિક કે સામાજિક બધી જ અવસ્થાઓ સુધરી જાય. એટલું પ્રસાદનું, ભગવાનના પ્રસાદનું આટલું મહત્વ છે. નહીં તો ગલત માણસ એમાં ત્યાં ખાવા માટે જાય, એવું નથી. કોઈના ઘરે એવી પરિસ્થિતિ ખરાબ નથી. અને પહેલી વાત તો આ ખાવાનું નથી, આ પ્રભુનો પ્રસાદ છે. એ જે આરોગ્ય પણ એમને અમારે પણ એક નમ્ર ભાવે જવાબ આપવો પડે કે ચાલ આજે ખાવા માટે આવ્યા છે. એ લોકો કદાચ એવું માને કે આ ખાવાનું છે, એ લોકોએ અજાણતા પણ આ પ્રસાદ ખાધો છે. તો એક ને એક દિવસે પ્રભુના સાક્ષાત પ્રસાદનો અર્થ જ પ્રભુના સાક્ષાત દર્શન છે. આ પ્રસાદ એ લોકોએ ખાધો છે તો આ બીજ રોપાયું છે. એક ને એક દિવસે એ બીજ ઊંઘે ને એમના દુષ્ટ વિચારો નાશ પામે અને એક ને એક દાડે એની બુદ્ધિ ખીલે. એમાં કોઈ સંશય નથી. પ્રસાદનું આટલું મહત્વ છે. તો આ ડોક્ટર પિલ્લે જો ખાલી એક પગ લાંબા કરેલા હોય તેના પરથી પણ આટલી બધી લાંબી વાતો જાય તો આ ચરિત્ર તો આપણે કે દિવસે પૂરું કરવું. આવી આ બધી વાતો છે. નહીં કરજો, જો તકલીફ હોય તો કરજો, એવું કંઈ જરૂરી નહીં મળે. તો એ ડોક્ટર પિલ્લે લાંબો પગ કરીને બેસેલા હતા અને બાબાને પૂછવામાં આવ્યું કે બાબા આની પીડા કેવી રીતે શાંત થશે? તો બાબાએ એની મસ્તીમાં જવાબ આપ્યો કે એક કાગડો આવશે, એક કાગડો આવે અને અહીંયા ચાંચ મારે એટલે આની પીડા દૂર થઈ જાય. પણ પછીથી જેમ એક ડોક્ટર કે એક હાડવેદ હાથમાં કંઈક હરખું કરવાનું હોય તો ડાયરેક્ટ નહીં કરી નાખે. પહેલાં ચેક કરે અને પછીથી મરમ્મત કરે, કંઈ તેલ જેવું લગાવે, આપણને વાતમાં પાડે અને પછી એકી ઝાટકે એનું કામ કરી નાખે. એકવાર માણસને તકલીફ થાય પણ પછી માણસ હંમેશાને માટે હારો થઈ જાય. તેમ બાબાએ તેને એમ કહ્યું કે કાગડો આવે અને ચાંચ મારે પછીથી આપણો આ પિલ્લે હારો થઈ જાય. પછીથી બધા વાતમાં પાડ્યા, સત્સંગમાં પાડ્યા અને પછીથી ત્યાં અબ્દુલ એમ કરીને એ મુસલમાન એ ફાનસ ને એવું બધું સાફ કરતો, ફાનસ સળગાવતો, દ્વારકામાં એને વાળતો. પણ ત્યારે ફાનસના જમાના હતા, દીવાના જમાના હતા. સાંજ પડી હશે ને એ આવ્યો હશે અને બધા બેસેલા હશે પણ એનો એ પગ, એ અબ્દુલનો પગ અંધારામાં જે આ લાંબો કરીને બેસેલો હતો એના પર જોરમાં પડી ગયો. અને એક તો દુખાણું હોય, એક તો કપાયેલું હોય અને એના પર જો મરચાની ભૂકી નાખવામાં આવે તો મારીને તમારી શું સ્થિતિ થાય એ તો જે ભોગવે તે જાણે. મીઠું તો કદાચ ઓછું જ રહે પણ જો મરચાની ભૂકી જ હોય તો એની શું સ્થિતિ થાય તે આપણને. તો તેવી સ્થિતિ આની ડૉક્ટર પિલ્લીને થઈ કે આ અબ્દુલે પગ મૂક્યો અને એમણે જોરમાં બરાડા પાડ્યા અને જ્યાં એમને બહુ જોરમાં અવાજ કરવા પડ્યો પણ ત્યાં સ્થિતિ એવી બની કે પગ જોરમાં મૂકેલો એટલે એમ તો એ પગ સૂજેલો હતો, પાકેલો હતો. એનથી સ્થિતિ એવી થઈ કે બધા જ વાળાઓ બહાર નીકળી ગયા અને એ પીડા પછી ધીમે ધીમે શાંત થઈ. અને પછીથી એના પર બાબાએ ઉદીવાળો હાથ લગાવ્યો અને પછી એ પીડા શાંત થઈ. એટલે પછીથી ધીરેથી એ બાબાના ગુણગાન પર ગાવા લાગ્યા અને ગુણગાન ગાઈને પછી એને એ ખબર નહીં પડી રહી કે બાબા પેલો કાગડો આવવાનો તો તે તો આવ્યો જ નહીં. તો બાબાએ કહ્યું કે કેમ તું એ નહીં જોયો? એ કારી રાતના આવ્યો, તને ચાંચ મારીને ચાલી ગયો અને સાથે સાથે તારા દુઃખને પણ દૂર કરી ગયો. તો પછીથી એ ભક્ત એ ભગવાનનું ભજન પણ કરવા લાગ્યા. તો આપણે પણ 2 મિનિટ માટે
ભગવાનનું ભજન કરીએ. બોલો શ્રી સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો આટલું વર્ણન આપીને એ દાભોલ કરી દઈએ. જેમ આ અધ્યાયને પરિપૂર્ણ કર્યો તો આપણે પણ એ અધ્યાયને અહીંયા વિરામ આપીએ. મહારાજ કી જય. તો એમ કરીને બાબા શિરડીની અંદર એમના સમય વીતતા 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 જેમ આપણો સમય વીતતા વીતતા આપણે આટલી ઉંમરના થઈ ગયા, જેને આપણે નાનપણમાં કાકા કહેતા તે આજે બધા દાદા થઈ ગયા, તેમ ત્યાંની આટલા વર્ષો પછી બાબાની જેમ 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 ઉંમર વધવા લાગી, અનેકો શિરડીની અંદર બાબાએ લીલાઓ કરી, ભક્તોને જ્ઞાન આપ્યું. જ્ઞાનની સાથે સાથે બાબા ગમતીલા પણ બહુ હતા, કારણ કે દ્વારકા માઈની અંદર એ દાસગણું, માલસાપતિ, તાત્યા કોટે પાટીલ એવા બધા ભક્તો અનેકો લીલાઓ કરતા. રાતના જેમ બધાને અડીને પગો રહે એવી રીતે ઊંઘતા, અને બાબા તો એ ચિંદરની વડે દોરડું બાંધીને પણ તેને પર હિંચકા પર ઝૂલતા. એ વાતોનું, એ લીલાઓનું જો વર્ણન કરવા જાય તો આપણા પર સમય ઘટી જાય, મુખ્ય વાતો રહી જાય. પણ જ્યારે જ્યારે આપણને સમય મળશે ત્યારે જે બાકી રહી ગયેલા એ લીલાઓનું પણ કથાનું શ્રવણ આપણે બધા જે તે સમય એ પણ પરિપૂર્ણ થાય એવી નથી. તો જેમ જેમ શિરડીની અંદર સમય નીકળતો ગયો, બાબાની મહત્તા દેશ અને વિદેશોમાં વધતી ગઈ. કોઈ પ્રસંગ સારો ત્યાં પણ બાબાને દુઃખી કરનારા બધા હતા જ, જેમણે બાબાની મહત્તા, બાબાનું પ્રભુત્વ કે બાબાની લીલાઓ જે જિંદગીમાં નહીં સમજી શક્યા તો તે નહીં સમજી શક્યા, પણ જે સારા પાત્રો હતા તેમણે બાબાની અનેક લીલાઓને નરી આંખે જોઈ, તે બધા બાબાના પરમ ભક્ત થઈ ગયા. આજે પણ
એ શિરડીની અંદર એ બાબાના મંદિરમાં તમે જાય તો બધા સદભક્તોના ફોટા મૂકેલા છે. એ સદભક્તોના બધા ફોટા મૂકેલા જ છે. તો ઈમાની એક બાઈ શ્રીમતી પાર્વતીબાઈ સપ્તેરણેકર એમની અટક હતી. તો સપ્તેરણેકર તો એમની અટક હતી. આ કથા પણ બહુ લાંબી છે, પણ કોઈક વાર માણસોને સંસારમાં સંતાન નહીં મળે તો ત્યારે તે લોકોના મન વ્યાકુળ થાય. અનેકો દવાઓ કરતા, અનેકો મુશ્કેલીઓ વીતતા, પણ જ્યારે સંતાન નહીં થાય તો ત્યારે ડોક્ટરોની દવાઓ કરવાથી, ભગત ભુવા કરવાથી, જ્યોતિષીઓ કરવાથી પણ જ્યારે એની અંદર સફળતા નહીં મળે તો ત્યારે માણસોએ સદગુરુના ચરણમાં જવું જોઈએ. તો એ દંપતી સાથે ઘટના તો બધી લાંબી થયેલી, પણ બાબાએ એમને અનેકો વાર ઉતારી મૂક્યા ને પછી ઘણા સમય પછી બાબાએ કૃપા કરી. બાબા જ્યારે જ્યારે એ દંપતી આવતું, કારણ કે એ સપ્તણીકર અને સેવડે એમની અટક હતી એમના મિત્રની, એ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા તો ત્યારે કંઈક વાદ વિવાદ પર ઉતરેલા અને વાદ વિવાદ વધેલો કે સાંઈ બાબા આમ છે, સાંઈ બાબા તેમ છે. અને હવે આવો જ્યારે કંઈક પાપ માણસ કરતા હશે તો એ વિટમણા એ સપ્તણેકરને ત્યાં આવેલી અને એમનો એકનો એક દીકરો ગુજરી ગયેલો. બધા ધ્યાનથી સાંભળજો. એમનો એ સપ્તણીકરનો એકનો એક દીકરો એ સ્વધામ ગયેલો, મૃત્યુ પામેલો. અને પછીથી એમને કોઈ પણ સંતાન નહીં થયા. જ્યારે સાંઈ બાબા માટે એમણે સાંભળ્યું કે સાંઈ બાબાના ચરણમાં જવાથી જે માંગે તે મળે, પણ એમની ધર્મપત્ની સાથે જ્યારે એ લોકો આવ્યા શિરડીની અંદર, શિરડીની વાટ પકડી અને જેવા એ દ્વારકામાઈમાં એન્ટર થતા હતા તો બાબાએ એમના ભક્તને કહ્યું કે સામા આ હરામખોરને બહાર કાઢી મૂકો, આ હરામખોરને બહાર કાઢી મૂકો. જ્યારે બાબાનો ગુચ્છો જોયો તો સામાએ એ સપ્તર્ણિકરને એમ કહ્યું કે બાબાએ તમને અહીંથી જાય રહેવાની આજ્ઞા આપી છે, એટલે મહેરબાની કરીને શિરડી છોડીને જો બાબા એકવાર આજ્ઞા કરે તો તે માણસોએ કરી જ નાખવા પડતું. અને એમને શિરડીમાં રોકાવા કહે તો તેને રોકા જ જવાનું, ને તો એની વિરોધમાં કામ કરવા જાય તો વિટમણાઓ થાય 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 ને થાય જ, વિઘ્નો આવે જ. એવી બાબાની મહત્તા હતી. અને પાછા સપ્તર્ણિકર આવ્યા અને પાછું પણ ચલ હટ અહીંથી બીજી વાર પણ કાઢી મૂક્યા. અને જ્યારે એ લોકોએ જાણ્યું કે હવે મારા આ દુનિયામાં કોઈ બેલી નથી, એટલે હવે આપણે તૈયાર થઈને હિમાલય બાજુ પ્રસ્થાન કરીએ, તઈ જીવનને ગાળી દે. પણ આગલે રાત્રે બાબાએ એ પાર્વતીબાઈને સપનામાં દર્શન આપ્યા. દર્શન કેવાક આપ્યા કે એ ઘડોલીને પાણી ભરવા જતી હતી, પણ જ્યારે પાણી ભરવા જતી હતી તો તેમને એક મહાત્મા દેખાયા. એનથી એ ડરી ગઈ અને એ બાઈ જોરમાં ચાલવા લાગી. તો ત્યારે બાબાને એમણે દર્શન કરેલા હતા, પણ એ રૂપ જોઈને એ બાઈને એમ થયું કે કોઈકની અવકૃપા છે. પણ બાબાએ એમને એ શબ્દો કહ્યા કે બાઈ તું ડરીને કાલે તમે હિમાલયની વાટ શું કામ પકડવાના, તારા આ ખાલી ઘડાને મેં ભરી આપું. જો બાબા કેટલા દયાળુ હતા કે આ લોકો તૈયારી કાં કરે અને સદગુરુને ચિંતા કેટલી રહે કે તું ચિંતા હું કામ કરે, તારા ખાલી ઘડાને મેં ભરી આપું. કેટલા પવિત્ર શબ્દો છે. એટલે બાબાના કહેવાનો ભાવાર્થ એ હતો કે ભાઈ તમે તમારે ત્યાં જવાની જરૂર નથી, તારા સંતાનને મારી કૃપાથી તારું સંતાન થશે. ત્યારે એમણે એમના પતિને વાત કરી કે બાબાએ મને આવી રીતે સપનામાં દર્શન આપ્યા, તો એકવાર ફરીથી આપણે પાછા શિરડીની વાટ પકડીએ. અને જ્યારે ચોથી વાર શિરડી આવ્યા ત્યારે પણ બાબાએ ચલ હટ, જો
સદગુરુ એક એવી વસ્તુ છે કે જેમ જેમ તમારી ભક્તિ દ્રઢ થતી જાય, વધતી જાય, તેવી તેવી પરીક્ષાઓ હાર્ડ થતી જાય. એટલે એમાં માણસ નહીં કંટાળે તો તે સાચો ભક્ત, તે જીવનના ધોરણમાં આગળ. જેમ જેમ ભક્તિ વધે તેમ તેમ પરીક્ષાઓ હાર્ડ થાય. પણ એ પરીક્ષાથી માણસોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે એ ખાલી ને ખાલી પરીક્ષા જ રહી કે મારા ભગતને મારા પર કાં સુધી ભરોસો છે. તેમ ચોથી વાર જ્યારે આવું થયું તો ત્યારે પણ આ પાર્વતીબાઈ જે હતી એ બહુ ભક્તિભાવવાળી હતી. એ પાછળ બેસીને એમની પ્રેમ ભરી આંખોની એમની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. નામ એમનું પાર્વતીબાઈ સપ્તમણેકર હતું. આજે પણ તમે શિરડીમાં જાય અને આ ઊંચેથી જોઈ તો આ ખૂણાની અંદર, પૂર્વના ખૂણાની અંદર બીજા નંબર પર એ બાઈનો ફોટો છે. એ એમની પ્રેમ લક્ષણા ભક્તિ એટલી પ્રબળ હતી કે બાબાને એ પ્રેમથી નિરખ્યા કરતી અને એમના અંતરના ભાવો બહુ ઊંચા હતા. બાબા પર એમને વિશેષ પ્રેમ હતો. એમની ભક્તિ જોઈને એક દિવસે બાબાએ ધૂનીમાં હાથ લાખ્યો અને ત્યાંથી ઉદી લીધી. ધૂનીમાં હાથ લાખીને ઉદી લીધી અને બાબા સામે ચાલીને બાઈ પાસે ગયા. જો વાત પર ધ્યાન આપજો. બાબા સામે ચાલીને, એ બાઈ તો ત્યાં બેસેલી હતી પણ ત્યાં બાબા ગયા એ ઉદી લઈને. અને સંતો એમ કહે કે માણસોએ કર્મ અને ભક્તિ એવા કરવાના કે ભગવાનને સામેથી કૃપા કરવાનું મન થાય. જો એમ તો આપણે કંઈ ને કંઈ મનોકામના પૂરી કરવા માટે ભગવાન પાછળ દોડ્યા જ કરવું પડે. રોજ ઉઠીને કંઈ ને કંઈ માંગવા આપણે આવીએ. કંઈ ને કંઈ માંગવા માટે જ મોસ્ટ ઓફલી 80% માણસો ભગવાન પાસે માંગવા માટે આવે. આ મારી ને તમારી બધાની વિટમણા કે મારું આ છે, મારું ફલાણું છે. પણ સાચી શ્રદ્ધાથી જે જાય તો તેને ભગવાન પાસે નહીં આવવું પડે, ભગવાને સામે ચાલીને જવું પડે. તો આ બાઈની ભક્તિ એટલી પ્રબળ હતી, આ બાઈની ભક્તિ કે બાબા ઉઠીને ઉદી લઈને ગયા અને આ બાઈ જ્યાં બેસેલી હતી એ બાઈને તો કલ્પના પણ નહીં હશે કે બાબા મારી પાસે આવવાના છે. એ બાઈ પાસે બાબા ગયા અને એમના માથામાં ઉદી લાખી બાબાએ કે બોલ બાઈ, તને 1 જુએ, 2 જુએ, 5 જુએ, 7 જુએ કે 9 જુએ. અને છેલ્લો આંકડો બાબા 9 બોલેલા. તો આ બાઈને આટલા વર્ષોથી સંતાન ન હતા પણ બાબાની કૃપાથી એમણે 9 સંતાનો થયેલા. તો એક સદગુરુની અંદર કેટલી પ્રચંડ શક્તિ છે. એટલા માટે જ્યારે ભરોસો રાખવાનો આવે, પણ આ બાઈને લગ્ન પછી પણ 25 વર્ષ પછી 9 છોકરા થયેલા, એવું આનું ચરિત્ર કહ્યું. એટલે લગ્નના માંડ 2, 5, 10 વર્ષ થયેલા તો કોઈ નિરાશ થવાની જરૂર નથી. ને તો એના દ્રષ્ટાંતો આપવા જાય તો કથાઓ લાંબી થાય. ડોક્ટરોએ ના પાડેલી, રિપોર્ટો જોઈને સદંતર ના પાડેલી અને બાબાએ ખાલી ને ખાલી એમના ચરિત્રનું પઠન કરવા કહેલું તો તે બાઈના 1 તો થયા જ, 2 તો થયા જ, પણ હમણાં પણ એ બાઈ પ્રેગ્નન્સી, એ ગર્ભવતી છે. એટલે ડોક્ટરો કરતાં પણ એક ડોક્ટર મોટો છે, એના પર ભરોસો રાખવા જેવો છે. તો તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. શ્રદ્ધાથી આ પારાયણ સાંભળે કે તે ભક્તો પારાયણ ખાલી પઠન કરે તો પણ એ મનોકામના તો પૂરી થઈ જાય. મનોકામના પૂરી થવી એ મોટી બાબત નથી, એ તો આપણા ભાગ્યમાં લખાયેલું જ હોય. પણ એમાંથી ભક્તિ હીખી જવી અને જીવનનું પરમ કલ્યાણ હીખી લેવું એ મોટામાં મોટી ભગવાનની કૃપા. બાકી એ સંતાનો તો લખાયેલા જ હોય. તો પણ સદગુરુ વિશેષ કૃપા કરીને મારો ભક્ત આવી રીતે પણ કંઈક ને કંઈક જીવનમાં શીખે. તો
આવી બાબાઓની લીલા કરતા 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 એક દિવસે બાબાનું શરીર વયોવૃદ્ધ તરફ ગયું. એ ધીમે 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 એમની ઉંમર થઈ અને પછીથી એક ગરડા થયા. તો આપણે પણ એમના હવે સમય આપણા પર માપનો છે, એટલે જેમ માણસો ગરડા બને પછીથી એમનું જીવન નિર્વાણ તરફ જાય, પછીથીની અવસ્થાઓ ધીમી પડી જાય. પણ એ શિરડીનો સાંઈનાથ એ અશક્ત હતો. દ્વારકામાઈમાંથી બધા ભક્તોએ પકડીને એમને લેજવો પડતો. પછી તો 2 ભક્તો ખાંધ આપે અને પછી લેંડી બાગમાં લઈ જાય. લેંડી બાગમાં જવાનું એમને નિત્ય થયું. જ્યાં સુધી એ લોકો એ બાબા રહ્યા ત્યાં સુધી ભક્તો પકડીને પણ એ લેંડી બાગમાં લઈ જ ગયા. એના પરથી જગતને એમણે એ ઉપદેશ આપ્યો કે જ્યાં સુધી તમારું શરીર હાલતું ચાલતું રહે ત્યાં સુધી આપણે બધાએ કર્મ કરતા જ રહેવાનું. એના પરથી લોકોને બોધ આપ્યો. પણ જ્યારે જેમ આપણે ગરડા થઈએ, સ્વજનો આપણા છૂટા પડે અને માણસો એકલા પડે ત્યારે જેમ બધાની યાદ આવે. જો માણસો એકલા પડે ત્યારે હોય માણસો પોતાના હોય એ પણ દૂર હોય તો માણસોને ધીમેથી પણ યાદ આવે. કારણ કે પોતાના માણસો કોઈક જગ્યાએ શેર સપારાએ આવા તહેવારો આવે ત્યારે પોતાનાની યાદ હયાતીમાં પણ યાદ આવે. અને નજીકમાં કે દૂરી પર રહેતા હોય તો કોઈ વાર આપણને પણ થાય કે ચાલ આપણા સ્નેહીજનોને મળી આવીએ. સ્નેહીજનો બધા મળે ત્યારે બધાને આત્માને શાંતિ થાય. બધા સાથે મળે, સાથે ખાય અને બધા વાતોના ગપાટા મારે તો માણસની માનસિકતા સુધરી જાય. એવું જ સાંઈ બાબાને પણ જ્યારે શરીર અશક્ત થઈ ગયું તો ત્યારે બધા પોતાના જે ભક્તો હતા તો એ લેંડી બાગમાં થઈને પણ ત્યાં જોવા માટે કે મળવા માટે બાબા જતા. કારણ કે એમ ઈચ્છા નહીં થાય જ્યારે શરીરમાં સુગર થાય ત્યારે જ મીઠી વસ્તુ વધારે ખાવાનું મન થાય. તો તેવી રીતે શરીર અશક્ત થાય ત્યારે પોતાનાને મળવાનું મન થાય. તો બાબાને કાંધો આપીને પણ બધાને મળવા, તાત્યા જેવા વગેરેને મળવા લઈ જતા. સમયાંતરે તાત્યા અને સામા જેવા પણ બધા ગરડા થયા. માળસાપતિ પણ ઉંમરવાન થયા. બધા ઉંમરવાન થયા. બાબાની સ્થિતિ વધારે નાજુક થતી ગઈ. અને જ્યારે બાબા નીકળતા તો ત્યારે બધા જ ભક્તો એ લેંડી બાગમાં બાબા નીકળતા તો બાબાની સ્થિતિ જોઈને ખાલી બાબાને જોવા માટે, એમના દર્શન કરવા માટે આગેથી અનેકો ભક્તોની ભીડ થતી. અને ભક્તો આ ફકીરને જોઈને એમના વાઇબ્રેશનો એટલા રહેતા કે મનને શાંતિ અપાડતા. એટલા માટે બધા ભક્તો ગાય, તું હી ફકીર, તું હી હે રાજા, તું હી હે સાईं, તું હી હે બાબા. સાईनाथ साईनाथ साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ. जिस जिसने